જોયું ભાઈ, આને રજવાડો હાલતું છે એમ લાગતું છે ને. એ હવે ઊભા થાવ હવે તમને. એ લે ઝીણિયા, હું છે મોટભાઈ ખોવાય ના દેતો પણ તું તો આ રજવાડું બધું તમારું જ લાગે છે અહીંયા તો. બધું મને એવું લાગે કાંઈ કામ કરવું નહીં. હવે કામે હું બાકી છે? કામ હું આ ઘડી ઓલું કૂતરું આમ ફરે ને એમ હંજવાડી કાઢી નાખી લ્યો. હજી આ કચરો કેટલો પડ્યો. આજે હાનના પાછું મારી દઈશું. ઘડીક બપોર વચ્ચે તો પોરો ખાવા દો. હવે તમારે અત્યારે નકરો હું જ કર્યા કરો છો. હવે એક કામ કરો, ઉભા રહો, હું આવું છું. હુઈદા આપણે ખબર હમણાં કઈક કામ કાઢીને આવીશું, જોઈજો. તો મેં વાસણ તો ધોઈ નાખેલા છે. વાહ 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 ધીરજદા, એટલા બધા કેળા? હા, હવે આટલા બધા કેળા છે ને આપણે 4 કેળ છે કે નહીં, એટલે હવે છે ને આને તમે વેચ્યો. એ ધીરજદા આ વાડીએથી લાવેલા છો? હા મારા બેટા ક્યારે પકાવવા મેક દીધા કીધું નહીં હો. ભાઈ એમાં શું કહેવાનું હોય. અને આમ જો હવે તમે ગામમાં જાઓ, હું કામ અરે કેવા વેચવા. લે હું જ કવા એક દર્જન આપણે ખાવાનું છે, તૈણાનું એક એ નકરું ખાવા સિવાય બીજું કાંઈ આવડે છે? પણ ધીરજદા હવે ઈ ત્રણ છોડવા છે, ઈ ખાવા રહેવા દો ને નકર. એમ નહીં, ધાણ છોડવા ખાવા રાવા દેવી અને તમારે ખાઈને સીધું હુઈ જવું, ખાય સીધું હુઈ જવું. એ મોટભાઈ કામ તો કરવી છે હો. અને આમ જો આ કેળાનો ભાવ સારો આવશે. હા હવે છે ને 20ના 4 દેવાના તમારે. એ ધીરજદા 20ના 4 દેવા એન કરતા 60ના ડઝન જ આપી તો. અરે પણ એ ડઝન કોણ ન લઈ શકે? કોઈ લઈ શકે ડઝન? એકાદી નો લઈએ કે ઈ વાત સાચી તમારી. એટલે આપણે 4 દઈ દેવાના. 20ના 4, 20ના 4. તારે હાથ પાડવાના, તારે બેસવાના. હા આ જો આમાંની જરાય કટકી કરીને તો જો મારી ડગલી છટકી ગઈ ને એટલે પાછું ધ્યાન રાખજો, હેટી નહીં રે. નહીં ધીરજદા 1 રૂપિયાની કટકી નહીં કરી. હા નામ જો આપણે આ 4 કેળું છે કે નહીં, હા. એટલે બધા ખાઈને આપણે શું કરવું? હા ઈ વાત અને તમારે ખાઈને પછી છે ને શું, અને આ કાંડા જેવડા કેળા 20ના 4 તો ખાયા ઘા ઉપડી જાય. હા આપણે 3 દી આપણે ઈ કરો કામ. હા હાલો જાઓ. પાછું મેં શું કીધું ધ્યાન રાખ્યું ને? હા ભાઈ કટકી એ કટકી કરીને તો આ છે ને આ માથાનો વાળ એકે નહીં રે, તારો ટકો કરી નાખી. હા હાલો. આમ નથી કરવું, નકર ખાવું કર્યા કરે છે. અહીં જાય હવે ભલે ને વેસો તો ગયા. કેવો તડકો કાં પણ પતરી. હા હો ગુજુભાઈ, અત્યારે તડકામાં છે ને કાંઈ ખાવાનું ભાવતું જ નથી. અત્યારે છે ને નકરું એ શેરડીનો રસ હોય, કેરીનો રસ હોય, એ આઈસ્ક્રીમ હોય, ગુલ્ફી હોય, ફ્રૂટ હોય, ઠંડુ કાંઈક હોય, આ સોડા હોય. પતરી અત્યારે બધું ટાઢું ખાવાનું જ મન થાય. ઈ વાત તારી સાચી. હા એ ગુજુભાઈ છે ને ફ્રૂટ હોય ને, ફ્રૂટ ઠંડુ હોય ને ફ્રીજમાં મૂકેલું, એ ખાધું હોય ને તો બહુ મજા જાય. પણ આપણે તો પૈસામાં ગરમ પડે એનું હું. આપણે છે ને ફેફસીમાં ગુલ્ફીમાં એમાં જ હાલી. હા એવું ખાધા કરવાનું. હા લે સમજો તો. હેલો કેળા આવી જા, કેળા 20ના 4. હે મેકો જીણદા. કેવા વેચવાનું ચાલુ કર્યું તો હું વાત છે. હું ભાવ છે? એ 20 રૂપિયાના 4. 20 રૂપિયાના 4. હા તો હારો ધંધો કરી નાખ્યો છે. કેટલો ધંધો છે આજનો? હું ધંધો થાય ગજુભાઈ, તડક્યાના ફાફા મારવી, હાથ પાડી થાકી જાય પણ કોઈ લેવા જ ના આવતું. બણી નથી છે લ્યો. પણ હવે આમાં તમે કેળા ખાવ છો? લા મને ખાવાના ન હોય, અમારે વેચવાના છે. તો બોલો ઈ કેળા નથી ખાતા તો ગામ ક્યાંથી ખાતું? અત્યારે હું છે એક તો ફૂલ તડકો ઉનાળો, આવાનું કેળા કોણ ખાય? અત્યારે તો બધું ટાઢું હાલે કે નહીં? ઈ વાત સાચી, પણ અમને હવે ધીરજદા વેચવા મેકલા તો શું કરવું? એ તો કેળા નો વેચાય, તરબૂચ વેચાય, તરબૂચ. કાંઈ વાંધો નહીં. આમાં હું છે વસ્તુ વેચવાની ટીક આવે, સમજ્યા? ઈ હસું અમને બહુ ફાવે. હે તમારા કેળા અમે વેચી દેવું. વાહ ગજુભાઈ વાહ, કેળા વેચો લાગે તમે. હું નથી વેચતો, તો આવડા આ બે વેચે છે ને થાકી ગયા. કેમ ધંધો નથી થયો કઈ? નહીં તો રખડતા રહેશો ને આમથી આમ શેરીઓમાં. આમ નામ રખડીએ જ સહી. એ ખબરી આમ નામ ધીરા નું કામ કરશો ને તો ટળી જશો. આમ કરો, આમ જો મારા ઘરે આવો, લીંબુ શરબત પાવ, તમને લીંબુ લઈને જ જાવ છો ઘરે. એ આ રેઢા મેકીને થોડો હોય પણ. ઈ વાતે હાચી, માલ ને રજડાવાય નહીં હો ભાઈ. 20ના 4 ને હા કાંઈ વાંધો નહીં. તમારે છે ને 20ના 4 લેખે ગણી લેવાના. ઉપલા આવે ઈ અમારા કેળા તમારા અમે વેચી દેવું.
એ પણ અમને તમારી પર વિશ્વાસ નથી આવતો હો. લે બોલો. એ ખબરી તડકાને બે મરી જાવ કરતા આ વેચી દે. આ ગમે એવું હોય ને ગામમાં આ લોકો ખપડી દે. આની પાસે સ્ટીક હોય, તમારી પાસે એવું કઈ હોય નહીં. જો હાલો તમને ઠંડા પાડી દો, લીંબુ શરબત કરીને પાવ. હાલો હાલો હાલો. જો પૈસાની કટકી ન કરતા હો. નો થાય નો થાય. હાલો એ ગજુભાઈ, હવે આ હું ધંધો કર્યો હવે. પત્રી તને નો આમાં કાંઈ ખબર પડે, તું હાલ ને પૈસા બાયલ આપ. હાલો ખસે ભાઈ. લાવો લીંબુ. એ ભાઈ લીંબુ લાવ્યો અને મહેમાન નહીં લાવ્યો. ક્યાં છે મહેમાન? એ ભાઈ ભા તો નહીં, ત્યાં બે મહેમાન તો છે. એ મહેમાન છે. કોણ છે ઈ બે તો? ધીરા દાદાના માણસો છે. એ ભાઈ એમ બિચારાને કેમ આમ જો ધીરા દાદા તડકાને એને કેળા વેચવા મોકલ્યા. બિચારાના તડકાના કોઈ લેતું જ નતું. તેમ જો એના મોઢા કેવા થઈ ગયા. પછી મને દયા આવી ગઈ. મેં કીધું આ તડકાના વૈયા જશે એની કરતા હે ને લીંબુ શરબત પાઈ દેવી. તો મેં કીધું આપણા ઘરે લઈને વીએ હોય એને. એમ હા સારું કર્યું, ભલે લાવ્યો બિચારા હાથમાં ઠરે તો ખરી. એમ એ હુના દાદા એમ કઈ મરી નથી જવાના, ત્યાં હાથમાં ઠરે એમ કયો. લાઈ મારે ભૂલાઈ ગયું એમ નહીં, તમારા પેટ તો ઠરશે ને. ઝાકાડા તું લીંબુ શરબત બનાવી દીધી, મોરસ વગાડીને તૈયાર છે. બધું જગમાં તૈયાર કરી મેં કીધું ખાલી લીંબુ મોળી નાખ એટલે કમ્પ્લેટ. જા જા જા. હા જો ધીરા દાદા તમને પાછા હાસવે છે ને. એ ઉના દાદા હાસવે તો એવા હરખા કોણીએ ગોળ ખવરાવે. હે કોણ એ ગોળ ખવડાવે? તો એ એવું તો હું તમને સીધે. હવે ખરા તડકાના સને એમ કે ઢેફા ભાંગો. આ જોતા નથી, જો તડકાના કેળા વેચવા મેકલ્યા. ભાઈ ઈ તમે બે બુદ્ધિના બાદદાન છો. આમ જોવો તમને આવડે નહીં ને ગામમાં ક્યારેક જાવ ને તો ઘેરની ગોળી લેતી અવાય અને ધીરા દાદા એક ઓગાળીને પાઈ દેવાય 9-10 વાગ્યામાં. હાલ સુધી હુઈ નો રાત મને કેજો, પછી તમે પૈસા ખાવ હોય ને તો ઈ નો જાગે. ઈ હાસ હોય ઈ કર્યા જેવું. તારે તમને કાંઈ ખબર નથી પડતી એટલે નકર કામ હું સીધે. હા લાય ગાડા લાય. પેલા મહેમાન ને આ પાપ. હાલો આહા. ટાટા પોડામ જો શરબત પીને. એક ઠારો પેટ બીજું કાંઈ નહીં. માર 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 માર. વાહ વાહ. નિરાતે પીવો તમ તારે. કેમ ખબરે? અરે એમ હો ભાઈ, શરબત સારું બનાવ્યું. આપો છે. હા, બસ બસ. બસ ને થઈ ગયા રાજી? રાજી રાજી. ના હવે ઘરે વયા જાવ સીધે સીધા. ઘેરે ક્યાં આજે તો ઓલાને કેળા વેચવાનું આપીને આવ્યા છીએ. એવું છે તો ઈ કાક ઊંધું મારશે. હાલો હટ ભાગી. જાવ. એ ભાઈ ઈ બધા વહી જા, એટલે ગલા ધોયા જાવે. લે સીધું મને સીધે છો. એ હું જાઉં. ભાઈ હાશ લે જણા દાદા પેટમાં ટાઢક થયો, લીંબુ શરબત પીધું ને પછી. ખબરી ટાઢો કોઠો તો કર્યો પણ ઓલા બે આવે ને તો હારું નકર ઊનમાં થઈ જાહે અને ઘરે જાહું ને તો ધીરા દાદા મારીને મારીને પાડી દે હે. ઈ વાત હાચી હો, બહુ ખીજાવાના છે. આવે તો સારું. હા આવ્યા હા લે ખપાડી દીધા હે ઘડીકમાં. બધા ખાલી થઈ ગયા. હાલ્યો હાલો હિસાબ કામ પતે. એક ભાઈ સાહેબ હા હા એ હું હિસાબ. અમે 20 રૂપિયા તો અમારે લેવાના નીકળે. 80 રૂપિયાનો જ વકરો છો. અરે આટલા બધા કેળા 80 રૂપિયા આપી દીધા. ઈ કેળા કેવાય? બગડી ગયેલા કેળા હતા. એક ગજુભાઈ બગડી ગયેલા નહોતા હો, તમે ખોટું બોલો છો. તો પણ ગામમાં હાલો જો ઓલા બેઠા છે એક જણા બરોબર પાદરમાં, એને મેં કેળા વેચ્યા કે નહીં તે મેં એક ટેસ્ટ મારવા આપ્યું કેળું. ખાધું ને ત્યાં ઉલટી થઈ ગઈ. તો ઈ કે આવા બગડી ગયેલા કેળા ક્યાંથી લાવ્યા ને આમને તેમને કેસ કરું ન્યા ઠેઠ વાત વહી ગઈ. તો અમે તો તમારું નામ દઈ દેવી. રાભજરી કહી દે. હા એમ હાલો. નહીં પત્રી બે 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 તો આ બધા ઢોર ને દઈ દીધા. તો એ જણા દાદા હાલો હવે ભાગવું જો, ઊભું ન રહેવાય નકર આપણું નામ દેશે. એમાં નામ નો દે તમે પી દઈ હો. હા હે 20 રૂપિયા પાછા મોકલા દેજો. આનામ જો પચરી આ બધું વેચાઈ ગયું પછી ઘરાક હારા આવ્યા હતા. કા હા એ બધું ભાઈ ખબર ને 30 ના 3 વાગતા હતા. લે તો કાલ તો 25 રૂપિયાના ભાવ ના આપે ને તોય લઈ લેવા છે. હા હા અને વકરો કેવો હારો થાય છે. લે તો તો માલ ખપી ગયો. હા હા એ બધું હાલો હાલો. હવે આમ જો પચરી આઈસ્ક્રીમ ખાવી ટાઢું ટાઢું. હા હા હાલો હવે તો પૈસા ફૂલ આવી ગયા આપણે આગળ. હાલો આ બે જણા ક્યાર ના ગયા, પછા કેળા વેચતા હું વાર લાગે. એ આવ્યા નહીં. લે વેચી લઈ આવે એમને. અરે વાહ ભાઈ વાહ. હવે જો આવું જ કામ કરવાનું તમારે. એ લ્યો આ હિસાબ. 20 રૂપિયા દેવાના તમારે. હે અરે 100 રૂપિયા છે. હા તે હું ક્યાં ના પાડું, 100 રૂપિયા જ છે ને. હજી આમાં 20 રૂપિયા પાછા દેવાના. તમે હું ભાવે વેચા છે ઈ મને કયો. એ ધીરા દાદા બસી ગયા એમ કયો આપણે. કેમ? કેમ હું કેળા વેચે ને ત્યાં તો ઉલટી થવા મળી. એક ભાઈને એમ કહેતા હતા. અરે પણ કેળા તો જે હારા હતા હજી. અરે એ ઉપર ઉપર એવા હતા ખાલી. હવે ઉપર ઉપર એવા કાંઈ નહીં. આ ઓર્ગેન કેળા હતા હો પાછા.
આમ જોવો મોટભાઈ, આ પછી આપણા કેળા ખપ્યા નહીં ને એટલે સને ઢોર ને નીરવા લઈ ગયો એક ભાઈ. કોણ? ઈ એક ભાઈ લઈ ગયા. હવે તમે બે હાસુ બોલો, તમે ક્યાં વેચ્યા કે નથી વેચ્યા? એ અમિતા વેશા, ગજુભાઈ અને પત્રીએ વેશા. હા તો એમ કયો ને, તમે નથી વેચ્યા. આ તમે છે ને મીંદડાના દૂધ ભળેવું છે. ના ના ધીરજ દાદા, તડકાના આટા મારતા હતા ને તેમને બહુ તડકો લાગી ગયો. પછી ગાંડો નીકળે ને ન્યા, ઈ કે હાલો મારે ઘરે લીંબુ શરબત પાવ. તેમ લીંબુ શરબત પીવા વયા ગયા. હા લીંબુ શરબત પીવા વયા ગયા અને ઓલા બે તમારી કલ્લી કરી ગયા. એ મોટભાઈ, બીજા કેળા લેતા હો અને હવે નહીં છેતરાવી, અમે હમણે વેચેવી. એ હવે છે ને તમારે કાંઈ વેચવા નથી જવું. અને મને ખબર જ હતી કે આ તમારે છોકરાથી સાસુ ન પીવાય. હવે છે ને હું કેળા બેસો, હું જાશ હવે. હાલો, કેળા આવી ગયા, કેળા સુમકી વાળા કેળા. ઓ હા, અને ગળ્યા મત જેવા ગરમીનો દુશ્મન કેળા. કેળા આવી ગયા, કેળા. આ હે ઓલા બે આવ્યા ને. હા આ તો આ કેળામાંથી છે ને પૈસા ઊભા કરી લેવાના છે. જો ઓલવારે છેતરી ગયા ને, કાંઈ વાંધો નહીં, પણ ક્યાં જવાના છે. હાલો કેળા આવી ગયા, કેળા. ઓ ધીરા દાદા, મરી જાહો મરી. આ ભર તડકામાં ક્યાં બકડ્યું ઉપાડ્યું કેળાનું? એ કેળા વેચવા જાવ છો જો, અને આ ઘરની કેળના છે એવા પાછા. હે આ કાંઈ આ ઓર્ગેન કેળા કહેવાય આપણે. આ કાંઈ બરફ મૂકેલા કેળા નહીં પાછા. ઓર્ગેનિક હા, ઓર્ગેનિક સુમકી વાળા. સુમકી વાળા. આપા કેટલામાં? એ પછીના ચાર. પછીના ચાર. આમ જોવો, આખું બકડિયું ઉડધું આપી દેવું છે 300 રૂપિયામાં. હા આટલા ડઝન જ છે. આ તમ તારે. હે 300 રૂપિયા આપી દો. હાલો એ પેલા પૈસા આપો. જોયું ને, હવે તમને ખબર પડશે એ નહીં તી. આલ્યો 300 રૂપિયા. આ પતરી પકડ. આ હા આને બકડીયું પાછું પકડી દેવું. ભૂલતા નહીં હો પાછા. હા. આ. અરે પાકા પાકા તાજા તાજા કેળા લઈ લ્યો. એલા પતરી લીંબુડા આવે, કેળા નો આવે. એ ભાઈ કેળા અપાઈ દે ને, બહુ ભૂખ લાગી. ખાતા જાવી પછી ગામમાં જાવી. એ હજી ઘરેથી લીંબુનું શરબત પાઈને આવ્યો છો ક્યાં? એ ભાઈ એમાં શું થઈ જાય, લઈ લે ને થોડા કેળા. હારું, ક્યાં માં પાય? હા 30 ના 3. હા હા 30 ના 3. હા ક્યાં ડઝન? ડઝન. તમે ઘરના છો જ ને, હવે હું ને હવે 100 રૂપિયા આપી દેજો ને. એ ભાઈ લઈ લે, કોના લઈ લે. હા એને ખબર નથી આપણે છેતરી જાવ એને. હા કોના લઈ લે. આમ જોવો ઉના દાદા, હાલા પકડ. કેળા એટલે પછી કેળા તો હોય, સમજ્યા તમે? આમ જોવો, અમે છે ને આમાં વિદેશથી સપ્લાય કરવી છે, આપણને અહીંયા આ મળતા જ નથી આવા હંધા, સમજ્યા? હા હારું હારું. સુમકી વાળા. હોય હોના લઈ લો, બરોબર ને? હોના લઈ લો, હોના લઈ લો. એ ભાઈ અહીંયા થોડા ખાતા જાય હો. લે, ઘરે થઈને ખાવાના સાય નહીં ખાતો. હા અહીંયા જ ખાવા છે. લીલા કાંટા ખા ખાય એક ખાજો હો. હા એમ. એ સારેકી ફેંકજો. સાયલ આમ નાખજે ગાંડા. એ ભાઈ આમાં કેળા સેત ને નકરી સાયલું જ છે, એમાં જોતો. હે હે લે એ ભાઈ આમાં તે જો નકરી સાયલું જ છે, આમાં કેળા જ નથી. આપણને છેતરવાના ધંધા કરે. જોતો એ જો જો. હા કેળા વેચે પણ અંદર કેળા નહીં, એકલી સાયલી વેચો છે એમને? હા, આવા ધંધા કરે. પેલા પૈસા કાઢો, પૈસા લાય, પૈસા કાઢો, પૈસા પૈસા કાઢો. કાઢો મારા. કાઢો. આ પતરી આપી દે. છેતરવાના ધંધા કરો છો? એ પણ આવું કેમ થયું પતરી? યાર કેળામાં કેળા જ ન નીકળ્યા, ગયા ક્યાં? એ ભાઈ હાલ આપણે ગામમાં આવી જાય. હાલ. એ પતરી આમાં તને કાંઈ હળ હુઈજી નહીં. આપણે ખબરી ને આટી ગયા, ધીરે દાદા આપણને આટી ગયા. હા કેળા વગરના કેળા ભટકાઈ ગયા. તો હું પતરી હવે સાયલું પડી, ખાલી સાયલું. એ ગજુ કેળા વેચાઈ ગયા? પડ્યા અહીંયા પડ્યા હજી. એમ નહીં, હજી મારી આગળ પડ્યા છે કેળા વગરના કેળા. કેતા હોય તો હું લેતો આવું. ને